હવે બાળ મિત્રો આપણે જોઈ લઈએ દાખલા નંબર 2 નીચે આપેલ ગુણોત્તરોનું ટકાવારીમાં રૂપાંતર કરો। તો અહીંયા ટકાવારીમાં રૂપાંતર કરવા માટે આપણે જે આપણને આપેલો છે ગુણોત્તર એને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણીશું। તો આપણને અહીં લખીશું પહેલા આપેલ ગુણોત્તર, તો અહીં લખીશું આપેલ ગુણોત્તર બરાબર 3/4। અહીંયા આપેલો ગુણોત્તર આપણે લખ્યો, પછી એને ટકાવારીમાં ફેરવવો છે એટલે આપણે લખીશું કે ટકાવારીમાં ફેરવવાનું છે એટલે આપણે લખીશું 3/4। કારણ કે ગુણોત્તર 3 અંશમાં અને 4 બીજો જે રકમ લખી છેદમાં ગુણ્યા 100 ટકામાં ફેરવવાનું છે। હવે અહીંયા છેદ ઉડતા હોય તો આપણે ઉડી દઈશું। અહીંયા જો 25 ચોક 100 એટલે 100 જતા રહેશે અને 4 4 જતા રહેશે એટલે વધ્યું 3 ગુણ્યા 25, તો 25 તરી 75 એટલે 75% આપણને મળે છે। 3/4 ના ગુણોત્તર ટકાવારીમાં ફેરવતા 75% મળે છે। અહીંયા જોઈ લઈએ બી નંબરમાં આપેલો ગુણોત્તર છે એ લખીએ આપણે આપેલો ગુણોત્તર બરોબર 2/3। આપણને જે ગુણોત્તર આપેલો છે એ લખી લીધો। ત્યારબાદ આપણે હવે એને ટકાવારીમાં ફેરવતા, તો ટકાવારીમાં બરાબર કરીને 2/3 ગુણ્યા 100%। હવે અહીંયા જુઓ બાળ મિત્રો છેદ ઉડે છે ના, અહીંયા 3 છે નીચે એટલે અહીંયા જે 100 છે બેકી સંખ્યા છે એટલે એનો તો આપણે આના વડે ભાગ કરી શકીશું નહીં, તેથી કરીને આપણે ઉપરનો ગુણાકાર કરી દઈએ। 2 ગુણ્યા 100 એટલે થશે 200/3। હવે 200/3 આપણે કરતા આપણને આ પ્રમાણે મળે છે 200/3, તો 3 6 18। 20 માંથી હું સીધા કાઢી દઉં છું, બાદબાકી નથી કરતો। 20 માંથી 18 જાય તો સીધા 2, નહીં તો તમે આ 10 કોલો એ બાજુમાં એક સંખ્યા ઘટાડો તો આપણે સીધો 20 માંથી 18 જાય તો 2, અને હવે અહીંયાથી ઉતારીશું પાછું 3 6 18 એટલે 20 માંથી 18 જાય તો પાછા 2। તો હવે અહીંયા 2 છે તો અહીંયા પોઈન્ટ મૂકીને આપણે અહીં દશાંશ ચિહ્ન મૂકીને અહીં શૂન્ય મૂકતા આગળ ભાગ ચાલે છે। 3 6 18 તો 20 માંથી 18 જાય તો પાછા 2। હવે અહીંયા તો આગળ વધતો જ જાય છે 66.66 ફરીથી પાછું તમે 3 6 18 અહીં પોઈન્ટ મૂક્યો એટલે 3 6 18 તો 20 માંથી 18 જાય તો પાછા 2 એટલે 66.66%। બાળ મિત્રો આપણે ટકા છે ને એ કોઈ પણ તમે પૂછો કોઈ તમારા મિત્રને કે તારે કેટલા ટકા, તો એમ જ કહેશે મારે 82%, 84%, 84.26%। એટલે આપણે ટકા હંમેશા રીતે પૂર્ણાંકમાં દશાંશ ચિહ્ન સાથે લખીએ બરોબર। પણ જે આપણે પાઠ્યપુસ્તકમાં તમને પાછળ જે જવાબ આપેલો છે એ આ રીતે છે। જો એ આપણે લખવું હોય તો એ પણ એ અપૂર્ણાંકમાં જવાબ લખેલો છે, મિશ્ર અપૂર્ણાંકમાં, એ પણ આપણે લખી શકીએ, એ પણ જોઈ શકીએ કઈ રીતે લખીએ। ભાગાકાર આ જ રીતે કરવાનો છે 200/3। અહીંયા હું કરી દઉં છું 200/3, 3 6 18, 20 માંથી 18 જાય તો 2 વધ્યા। હવે પાછું આપણે આ શું ઉતારીશું એટલે 3 6 18, 20 માંથી 18 જાય એટલે 2 વધે। અહીં બધી જે રકમ આપણને આપેલી તે ઉતરી ગઈ છે, છેલ્લે છતાંય 2 શેષ વધે છે। તો આપણે મિશ્ર અપૂર્ણાંક અગાઉ શીખી ગયા છે ધોરણ 7 માં, એના આધારે અહીં લખીએ કે આ મિશ્ર અપૂર્ણાંકને ક્લોકવાઇઝ તમે લખી શકો। તો પહેલા આપણે શું લખીશું 66.2/3। તો આ રીતે પણ તમે 66.2/3 લખી શકો છો। આ ટેક્સ્ટ બુકમાં આ રીતે જવાબ આપેલો છે।